વડોદરા શહેરના રાજમેર રોડ ખાતે આવેલ કીર્તિસ્તંભ પાસે ડોક્ટર મુનશીના બંગલા પાસે ગત મોડી રાત્રે ગેસની લાઈન લીકેજ થતા સ્થાનિક લોકો ચિંતાતુર થયા હતા। સ્થાનિક લોકો દ્વારા વારંવાર અધિકારીઓને રજૂઆત કર્યા છતાં ગેસ વિભાગના અધિકારીઓ એકબીજાને ખો આપી રહ્યા છે। વડોદરા શહેરમાં અવારનવાર ગેસ લીકેજ થવાની ઘટના બની રહી છે, ત્યારે વડોદરા શહેર રાજમેર રોડ ખાતે આવેલ ડોક્ટર મુનશીના બંગલા પાસે ગત મોડી રાત્રેથી ગેસની લાઈન લીકેજ થઈ રહી હતી। ગેસની લાઈન લીકેજ થતા સ્થાનિક લોકો ચિંતાતુર બન્યા હતા અને ગેસ વિભાગના અધિકારીઓને સંપર્ક કર્યો હતો, ત્યારે ગેસ વિભાગના અધિકારીઓ સ્થાનિક લોકોને એકબીજા પર ખો આપી રહ્યા છે। ત્યારે આજે વહેલી સવારથી સ્થાનિક લોકોનો આક્રોશ જોવા મળ્યો હતો, ત્યારે સ્થાનિકે જણાવ્યું કે ગેસ લાઈન લીકેજ થતા અમે લોકોએ ગેસ વિભાગના અધિકારીઓને જાણ કરી હતી। હજી સુધી કોઈ અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા નથી અને ગેસ લાઈનનો પ્રેશર ખૂબ જ જોવા મળી રહ્યો છે। જો અહીં કોઈ અજાણ વ્યક્તિ બીડી ફેંકે તો આગ લાગે અને મોટી દુર્ઘટના બને તેવું ગેસ વિભાગના અધિકારીઓ રાહ જોઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। વધુમાં સ્થાનિકે જણાવ્યું કે કીર્તિસ્તંભ વિસ્તાર છે, રાજમેર રોડ કહેવાય છે, ડોક્ટર મુનશીના બંગલા પાસે કાલે રાતથી આ ગેસ લાઈન લીકેજ થઈ રહ્યો છે। સવારે છોકરાઓ ફોન કરી રહ્યા છે કે ભાઈ આવો, તો એકબીજા પર એક ફાયર બ્રિગેડમાં ફોન કર્યો તો એ ભાઈ કહે છે પહેલાને ફોન કરો, બીજાને ફોન કર્યો તો કે ગાજરાવાળી ફોન કરો। એટલે ભાઈ કોઈને અહીંયા કોઈ મોટી દુર્ઘટના થાય તે ટાઈમ તમે આવો, એના પછી પૂછવાનું કે શું થયું એવું, તો એના પહેલા તો લોકો જાણ કરે છે તો આવીને જોવાનું નહીં કે એનું કંઈ હલ કરવાનું નહીં, કારમાં ફોન કરી રહ્યા છે, કોઈ આવવા તૈયાર નહીં। હમણાં લગી નહીં, આ વાતની 15-20 મિનિટ થઈ ગઈ, હજુ સુધી કોઈ આવ્યું નહીં। કેવું પ્રેશર કેવું છે? આ જોઈ લો કેટલું એકદમ ફાસ્ટ પ્રેશર છે। જરીક કણખરી અરે કે બીડી કોઈ આમ કરીને નાખે ને તો ધડાકો થઈ જાય એવું છે। અલ્લાહ કરી સુખા પઠાણ।